Hello, everyone, and welcome to the lecture of direct taxes. Yesterday, in session 4.3, we finally completed the provisions of salary related with the previous year 2019-20 for 3 consecutive sessions. We learnt various provisions, and I hope all of you have well noted the provisions. Because you don't have the book right now, and the latest book of direct taxes is still not available, this is the only source of reference that you need to write down all the things what I am dictating you. અને એટલે જ હું વખતો વખત કહેતો જાઉં છું ફરી ફરીને કે ટેક્સેશનમાં હું જે કંઈ પણ પ્રોવિઝન્સ તમને ડિક્ટેટ કરાવું છું એ બધા પ્રોવિઝન્સ 2019-20ના છે અને એ તમારે લખી જ રાખવા પડશે. તમારી પાસે ઓલરેડી પાસ્ટ સ્ટુડન્ટ્સ પાસેથી લીધેલી બુક હશે તો એ બુક બી કામ નહીં આવે. તમારા કોઈ ફ્રેન્ડ્સ છે ગયા વર્ષે ટીવાયમાં સ્ટડી કરતા અને એની નોટ તમે રાખી હોય તો એ બી તમને એટલી બધી યુઝફુલ નહીં થાય. એન્ડ ધ રીઝન ઇઝ ધેટ એ લોકોના પ્રોવિઝન્સ છે 18-19ના હતા લાસ્ટ યર અને તમારે 19-20ના આવે છે એટલે એમાં થોડો ઘણો ફેરફાર તો આવી જ ગયો હોય. ભલે બધા પ્રોવિઝન્સ ચેન્જ ન થયા હોય બરાબર, પણ થોડા ઘણા પ્રોવિઝન્સમાં તો ચેન્જ આવ્યા જ હોય અને એ ચેન્જને કારણે ફાઇનલ આન્સર બદલાઈ જતા હોય. બરાબર છે, એટલે દેટ ઇઝ વાય આઈ ઇન્સિસ્ટ કે તમે લોકો લખતા જજો. As we talked yesterday, from this session onwards, we are going to begin the practical examples. આપણે જેટલા પણ પ્રોવિઝન્સ જોયા છે, we learnt as many as 14 provisions till yesterday. Now we have to apply these provisions for the calculation of taxable amount of salary. આ વખતે મેં લીફામાં એક પેજ ઉપર એક જ ક્વેશ્ચન લીધો છે એટલે તમારે આમાં આગળ પાછળ પેજીસ ફેરવવા ન પડે. બરાબર, એ ધ્યાન રાખીને એક પેજ ઉપર એક ક્વેશ્ચન સેટ કરેલો છે. એટલે હવે તમે આવો ફર્સ્ટ ક્વેશ્ચનમાં. ઓપન ધ લીથો. હવે તમારી પાસે અત્યારે આટલી એસેસરીઝ હોવી જોઈએ. જ્યારે તમે આ લેક્ચર સાંભળતા હો ને જોતા હો ત્યારે આટલી એસેસરી લઈને બેસજો. એક તો ટેલીની ફેર બુક, સોરી ટેલી શું ડાયરેક્ટ ટેક્સીસની ફેર બુક, પેન હાલે એવી, સારા અક્ષર થાય એવી. થર્ડ, તમારું કેલ્સી તમારી પાસે હોવું જોઈએ. આ મારે કેવું પડે બોલો કે કેલ્સી હોવું જોઈએ. આવી ગયું કેલ્સી? ગુડ. પછી લીથો હોવો જોઈએ. લીથામાં ક્વેશ્ચન નંબર 1 તમારી સામે હોવો જોઈએ, મિસ્ટર જે વાળો. હાલો હાલો ઓપન કરો લીથો. અને નંબર 5 ઓપ્શનલ છે, તમારી હેન્ડ્સ ફ્રી હોવી જોઈએ, મોબાઈલમાં એટેચ કરેલી અને બરાબર અવાજ એમાં સંભળાતો હોય એવી.
હેન્ડ્સ ફ્રી ઓપ્શનલ છે, હેન્ડ્સ ફ્રી નહીં હોય તો ચાલશે, પણ આ 4 બાકીના તો જોશે જ. આટલું લઈને જ રોજ બેસવાનું. રોજ હું રિપીટ નહીં કરું, ગાલો પહેલા આ લઈ આવો, પછી પેલું લઈ આવો. આટલું હોવું જ જોઈએ ટેક્સના લેક્ચરમાં. કારણ કે તમે સાથે સાથે કેલ્ક્યુલેશન કરશો ને એટલે તમને આમાં ખબર પડે કે કેલ્ક્યુલેશન કઈ રીતે આપણે કરીએ છીએ. રાઈટ? નાઉ we begin with session 4.4, income of salary. Question number 1, Mr. J. અને એની નીચે બધી એના સેલેરીની ડિટેલ્સ આપેલી છે. જો સ્ટાર્ટિંગ ફ્રોમ બેઝિક સેલેરી એવરીથિંગ ઇઝ ગીવન. બેઝિક સેલેરીની ડિટેલ્સ આપી છે, પછી ડિયરનેસ અલાઉન્સ આપેલું છે, હાઉસ રેન્ટ અલાઉન્સ એ આપેલું છે, એજ્યુકેશન એન્ડ હોસ્ટેલ અલાઉન્સ, પ્રોવિડન્ટ ફંડ, ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ઇન પ્રોવિડન્ટ ફંડ, આ બધું આપેલું છે. આવી રીતનો સમ હોય છે. The first thing to do is to provide all the working notes one by one. પેલા બધી વર્કિંગ નોટ્સ આપણે બનાવીએ, પછી છેલ્લે આપણે સેલેરીનું સ્ટેટમેન્ટ બનાવશું. એમાં તો આપણે વર્કિંગ નોટના બધા આન્સર ભેગા કરીને મૂકવાના જ રહીએ. બરાબર? એટલે પહેલા બધી વર્કિંગ નોટ્સ કરીએ. હેડિંગ આપો, ક્વેશ્ચન નંબર 1 મિસ્ટર જે, અને એની નીચે મેઇન હેડિંગ આપવાનું વર્કિંગ નોટ્સ. આપી દીધું હેડિંગ. આમાં ઉભા રહ્યો કરતા નહીં, કારણ કે આમાં મારે ઊભા રહેવાનું નથી હોતું. હું બેઠો ભણાવું છું ને તમે બેઠા જ ભણો છો. તમારે ઊભા રહ્યો કહેવાને બદલે વચ્ચે પેલું સ્ટોપ પ્રેસ કરી દેવું, વિડીયો પૂઝ થઈ જશે, ત્યાં લખી રહેવું, વળી પાછું પ્લે કરવું. એટલે તમારે મને ઊભા રહ્યો કહેવાની જરૂર પડે નહીં. Now we will begin with the first working note, basic salary. હવે વાંચો. અત્યારે સ્ક્રીન સામે ન જોવો તો ચાલશે, પહેલા તમે વાંચો. બેઝિક સેલેરીની નીચે જે પેરેગ્રાફ આપેલો છે લીથામાં એ વાંચો. He joined the company on 1st August 2015 in the salary scale of 20,000 500 25,000. એનો મિનિંગ શું થાય? લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ સેલેરી સ્કેલ. 20,000 નો મિનિંગ એ થાય કે જ્યારે એમણે કંપની જોઈન કરી ત્યારે એની સેલેરી, સ્ટાર્ટિંગ સેલેરી 20,000 હતી ઓન 1st August 2015. પછી ડેશ કરીને 500 આપેલા છે. આ 500 નો મિનિંગ એ થાય કે દર વર્ષે સેલેરીમાં એને 500 નું ઇન્ક્રીમેન્ટ મળશે. એક વર્ષ પૂરું થશે એટલે 500 સેલેરી વધશે, વળી બીજું વર્ષ પૂરું થશે એટલે બીજા 500 વધશે. એવરી યર વન્સ પ્લસ 500. એ રીતે કરતા એની સેલેરી છેલ્લે ક્યાં સુધી પહોંચશે? 25,000 સુધી. ત્યાં સુધી પહોંચશે મેક્સિમમ. આને સેલેરી સ્કેલ કહેવાય. આના ઉપરથી આપણે 2019-20ની, કારણ કે આપણું કેલ્ક્યુલેશન તો આપણે 2019-20 માટે જ કરીએ છીએ, તમને ખબર છે. તો 2019-20માં એની બેઝિક સેલેરી કેટલી હોય
એ આપણે ફાઇન્ડ કરવાનું છે. આના માટે બે ટેબલ બને. સી ધ ફર્સ્ટ ટેબલ. આમાં મેં એની ડેટ ઓફ જોઈનિંગ થી સ્ટાર્ટ કર્યું છે. જો એની ડેટ ઓફ જોઈનિંગ હતી 1 ઓગસ્ટ 2015, તમને સમમાં આપેલી છે, ત્યારે એની સ્ટાર્ટિંગ સેલેરી કેટલી ગણાય? 20,000. પછી એક વર્ષ પૂરું થાય એટલે આવશે 1 ઓગસ્ટ 2016, એટલે એની સેલેરી 500 વધી જાય. હવે એની બેઝિક સેલેરી થાય 20,500. ટેબલમાં જોતા જાઓ. અગેન 1 year over. 1 August 2017. Salary increased by 500. Now 21,000. Then 1 August 2018 plus 500. So basic salary will be 21,500. Next, 1 August 2019 plus 500. And now the basic salary will be 22,000. એમ તો એના પછી એક આવે 1 ઓગસ્ટ 2020, પણ 1 ઓગસ્ટ 2020 આપણે નહીં લઈએ, ત્યાં સુધી જવાની જરૂર નથી. શું કામ? તો કે આપણું યર 1920 નું છે છેલ્લું. 1920 એટલે શું? એપ્રિલ 2019 થી માર્ચ 2020. એટલે 1 ઓગસ્ટ 2020 હવે ન આવે, બરાબર છે? 19 સુધી પહોંચી ગયા અને ત્યારે એની સેલેરી હતી 22,000. અહીંયા આ ટેબલ પૂરું થાય. 2019માં એની સેલેરી 22,000 પહોંચી હોય. આના ઉપરથી હવે બીજું ટેબલ બનાવવાનું. સી ધ ટેબલ. ના 12 મહિનાના નામ અથવા ડેટ મેં લખેલી જ છે. જો 1 April 19, 1 May 19 and so on up to March 2020. April 19 to March 20. આ 12 મહિના લખી નાખવાના પર્ટિક્યુલર્સના કોલમમાં. હવે આગલા ટેબલનો જે છેલ્લો આન્સર હતો, આગલું ટેબલ પાછું કરીએ. જો આમાં ડેટ 1 ઓગસ્ટ 2019, એની સામે 22,000 છે, અને 1 ઓગસ્ટ 2019 આ સેકન્ડ ટેબલમાં છે. જો 1 ઓગસ્ટ 2019 એની સામે જો મેં 22,000 મૂક્યા અને મેં એને બોલ્ડ કર્યા છે એટલે દેખાય. That is the connecting point. 1 ઓગસ્ટની સામે મૂકી દો 22,000. પછીના બધા મંથમાં 22 અને એની આગળના જેટલા મંથ છે એમાં 22,000ની આગળની સેલેરી એટલે 21,500. આ રીતે આ 12 મહિનાનું ટેબલ બની ગયું. હવે કેલ્સી ઉપાડો અને આ 12 અમાઉન્ટ્સ છે એનો ટોટલ કરો and you will arrive at 2,62,000. ટોટલમાં ક્યાંય ફેરફાર આવતો હોય તો મને કેવું. Basic salary for 2019-20 arrives at 2,62,000. તો જ્યારે ક્વેશ્ચનમાં બેઝિક સેલેરી આવી રીતે સ્કેલમાં આપેલી હોય, સ્કેલ આપેલો હોય એટલે ડેટ ઓફ જોઈનિંગ આપેલી જ હોય, એ ડેટ ઓફ જોઈનિંગથી સ્ટાર્ટ કરી
2019 સુધી પહોંચવાનું, અને પછી આ બીજું ટેબલ છે એ બનાવવાનું. એમાં 12 મહિના લખી, સામે એની સેલેરી લખી, 12 ટોટલ કરી દેવાનું અને બેઝિક સેલેરી ફાઇન્ડ કરી લેવાની. આપણે પહેલા બધી વર્કિંગ નોટ્સ જ લઈએ છીએ, બરાબર છે. સેલેરીનું સ્ટેટમેન્ટ છેલ્લે બનાવવાના છીએ, એટલે અત્યારે કંઈ સેલેરીના સ્ટેટમેન્ટમાં એન્ટ્રી મૂકવાની જરૂર નહીં. અત્યારે હજી તમે સેલેરીનું સ્ટેટમેન્ટ ડ્રાફ્ટે કર્યું નહીં હોય, એ સૌથી છેલ્લે ડ્રાફ્ટ કરવાનું છે, બરાબર. એટલે પહેલી વર્કિંગ નોટ જે છે એ અહીંયા પૂરી થાય. પણ બેઝિક સેલેરી જો સાચી આવી હોય ને તો જ પછીના બધા આન્સર સાચા આવે, કે ઘણી બધી જગ્યાએ બેઝિક સેલેરીની જરૂર પડશે. એટલે બેઝિક સેલેરી જ ખોટી હશે તો હવે પછીની જે કંઈ વર્કિંગ નોટ્સ આવશે, આખા સમમાં જ્યાં ક્યાંય પણ વર્કિંગ નોટ્સ આવશે અને એમાં બેઝિક સેલેરી લેવાની થશે, અહીંયા 262 ઉપર જ કેલ્ક્યુલેશન થશે. એટલે આ આન્સર સાચો હોવો કમ્પલસરી છે, જરૂરી છે નહીં, કમ્પલસરી જ છે. So the first working note is over. Now let us move on to second point in the question. Jo second point, dearness allowance. Dearness allowance માં જે રીતે તમને ઇન્સ્ટ્રક્શન્સ આપી છે, 40% of basic salary, out of which 50% considered for retirement benefit. અત્યારે બ્રેકેટને છેટું રાખો, અત્યારે બ્રેકેટની કાંઈ જરૂર નથી. જ્યારે બ્રેકેટની જરૂર પડશે ત્યારે કહીશ. જરૂર પડશે હમણાં આ જ સેશનમાં જરૂર પડશે ત્યારે આપણે બ્રેકેટને યાદ કરશું. અત્યારે તો આપણે ખાલી ડિયરનેસ અલાઉન્સ કેલ્ક્યુલેટ કરીએ. સેકન્ડ વર્કિંગ નોટ, ડિયરનેસ અલાઉન્સ, અને એની આ સિમ્પલ ફોર્મ્યુલા DA ઇઝ ઇક્વલ ટુ બેઝિક સેલેરી ઇન્ટુ 40%. Basic salary is just calculated, which is 2,62,000 into 40%. કરો કેલ્સી, મેં કીધું તું કેલ્સી કરવાનું થશે જ. And that will give us 1,04,800 dearness allowance. Okay. So second working note is over. હવે થર્ડ એન્ટ્રી જુઓ લીથામાં, because based on the third working note, house rent allowance. થર્ડ વર્કિંગ નોટનું હેડિંગ આપો હાઉસ રેન્ટ અલાઉન્સ. તમારી પાસે પ્રોવિઝન્સ છે જ, એમાં હાઉસ રેન્ટ અલાઉન્સના પ્રોવિઝનમાં આવો. કારણ કે આ તો મને તો મોઢે આવડતું એટલે મેં તો આ બધું લખી નાખ્યું હોય. તમારે તો પહેલાં અહીંયા જવાનું, એમાં જોઈને પછી કરવાનું ને. પહેલો જ સમ છે એટલે હાઉસ રેન્ટ અલાઉન્સ હજી આખું યાદ ન હોય, ગોતો હાઉસ રેન્ટ અલાઉન્સનું પ્રોવિઝન ગોતો. મળી ગયું? જો એમાં આવું ટેબલ બનાવેલું છે, એવું જ ટેબલ હવે આપણે આ ક્વેશ્ચનમાં બનાવવાનું છે. જો એમાં ફર્સ્ટ એન્ટ્રી હાઉસ રેન્ટ રિસીવ્ડ, આ તો આપેલું જ હોય, ક્વેશ્ચનમાં આપેલું જ છે. જો હી ઇઝ રિસીવિંગ હાઉસ રેન્ટ અલાઉન્સ at the rate of 3,000 per month. So see in the question, 3,000 into 12. Amount outer column 36,000. Then second point, હાઉસ રેન્ટ પેઇડ, એ આપેલું છે જો બ્રેકેટમાં.
He has paid 7,000 as a house rent. એટલે 7,000 into 12 કર્યા. અમાઉન્ટ આવી 84,000. એને આપણે ઇનર કોલમ રાખીએ છીએ. તમે પ્રોવિઝનમાં જોતા જજો, એ પ્રમાણે જ જાય છે ને, એ જોજો ખાસ. માઇનસ 10% ઓફ સેલેરી. હવે સેલેરી માટે મેં તમને જો ત્યાં લખાવેલું છે સેલેરી એટલે કઈ સેલેરી લેવાની. તો ત્યાં આપણે લખેલું છે સેલેરી મીન્સ બેઝિક સેલેરી પ્લસ ડીએ ઇફ સ્પેસિફાઈડ. આઈધર બેઝિક સેલેરી લેવાની અથવા બેઝિક સેલેરી પ્લસ ડીએ લેવાનું. તો જો આ ક્વેશ્ચનમાં આપણને ડીએ લેવાનું કહ્યું છે, તમે ડિયરનેસ અલાઉન્સની બાજુમાં જો બ્રેકેટ કરેલું છે અને એમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે 50% ઇઝ કન્સિડર્ડ ફોર રિટાયરમેન્ટ બેનિફિટ. એટલે જ્યાં જ્યાં બેઝિક સેલેરી લેશું ત્યાં ત્યાં ડિયરનેસ અલાઉન્સના 50% કરીને લેશું. એટલે એક સ્લાઇડ આગળ આપણે જઈએ થોડી વાર માટે અને સેલેરી કેલ્ક્યુલેટ કરી લઈએ. તો આ રીતે સેલેરી થશે. સેલેરી ઇઝ ઇક્વલ ટુ બેઝિક સેલેરી પ્લસ 50% ડીએ. બેઝિક સેલેરી ઓલરેડી તમારી પાસે છે જ, which is 2,62,000 પ્લસ ડીએ ના 50% કરો. ડીએ 1,04,800 છે, એના 50% કરો એટલે 52,400 આવે. હવે આ બેનો ટોટલ કરો એટલે આપણી સેલેરી કેટલી થશે? 3,14,400. જો આ રીતે એ બ્રેકેટનું ઇન્ટરપ્રિટેશન થાય, ડીએ ની બાજુમાં બ્રેકેટ હોય કે રિટાયરમેન્ટ બેનિફિટ માટે લેવાનું છે, તો એ આ રીતે 50% કરી અને બેઝિક સેલેરીમાં એડ કરી દેવાનું. બ્રેકેટ ન આપ્યું હોત ને તો આપણે અહીંયા ડીએ લેત નહીં, તો ખાલી બેઝિક સેલેરી ઉપર જ લેત. પણ બ્રેકેટમાં કયું છે કે રિટાયરમેન્ટ બેનિફિટમાં લેવાનું છે એટલે આપણે 50% કરીને લીધા. 50% બ્રેકેટમાં જ આપેલા છે એ પ્રમાણે લીધા. એટલે હવે આપણી સેલેરી થઈ 3,14,400. હવે પાછા હાઉસ રેન્ટના ટેબલમાં આવીએ તો હાઉસ રેન્ટ પેઇડ આપેલું જ હતું 7,000 into 12. એ રીતે આપણે 84,000 કર્યા માઇનસ 10% ઓફ સેલેરી જે આપણે હમણાં ફાઇન્ડ કરી 3,14,400 into 10%. That will give us 31,440. Okay? 84,000 minus 31,440 અને એ જે અમાઉન્ટ આવે એ આઉટર કોલમમાં મૂકો. 52,560. That is the second answer. Now third, પાછું જુઓ પ્રોવિઝન્સમાં. ત્યાં આપણે એવું લખેલું છે 40% oblique 50% of salary. અને નીચે મેં તમને નોટ બી લખાવેલી છે કે મુંબઈ, દિલ્હી, કોલકાતા એન્ડ ચેન્નાઈ આ 4 મેટ્રો સિટીઝ છે
એ ચારમાંથી કોઈ એકમાં જો એમ્પ્લોયી રહેતો હોય તો આપણે 50% લેવાના છે. એન્ડ ફોર ધ રિમેઇનિંગ all the cities, you have to consider 40%. Now, refer the whole question. સિટીનું નેમ આપેલું છે અને જો આપેલું છે તો એ કયું છે? જો હાઉસ રેન્ટ અલાઉન્સનું કેલ્ક્યુલેશન કરીએ છીએ પણ એવું કંઈ કમ્પલસરી નથી કે એમાં સિટીનું નામ આપેલું હોય. સિટીનું નામ તો આખા ક્વેશ્ચનમાં ગમે ત્યાં આપેલું હોય. એટલે તમારે લાઈન બાય લાઈન આખો ક્વેશ્ચન જોવો પડે કે ક્યાંય પણ સિટીનું નેમ આપેલું છે, કારણ કે ડિફરન્સ બહુ મોટો થાય. 40% કરો અને 50% કરો તો ડિફરન્સ તો થાય. એટલે સિટીનું નામ જોઈ લ્યો. Name of the city is not given. I don't see the name of the city anywhere. That means other than Mumbai, Delhi, Kolkata and Chennai. And for the other cities, we will consider 40% of salary. અહીંયા બ્રેકેટમાં જો બાય મિસ્ટેક 100 છે, ત્યાં 400 હોવા જોઈએ, કારણ કે આપણી સેલેરી જે છે એ 3,14,400 હતી. 3,14,400 ના 40% કરો. That will give us 1,25,760. So with this, calculation of all three entries is over. જ્યારે ક્વેશ્ચનમાં હાઉસ રેન્ટ અલાઉન્સ આપેલું હોય ત્યારે તમારે આ જ રીતે કેલ્ક્યુલેશન કરવાનું થશે. આ જ રીતે. પણ સેલેરીમાં ખાસ ધ્યાન રાખજો. સેલેરીમાં બેઝિક સેલેરી તો આવશે જ. ડિયરનેસ અલાઉન્સ લેવાનું કે નહીં અને લેવાનું તો કેટલું લેવાનું એ ડીએમાં જઈને જોઈ લેવાનું. બાજુમાં જો બ્રેકેટ આપેલું હોય તો લેવાનું, નહીંતર નહીં લેવાનું. અને લેવાનું હોય તો જેમ આમાં આપણે કર્યું 50% લેવાનું કહ્યું હતું તો 50% લીધું, 60% કહે તો 60, અને બ્રેકેટ ન જ આપ્યું હોય તો ખાલી બેઝિક સેલેરી લઈ પૂરું કરી દેવાનું. સિટીના નેમમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ હોય તો 50%, બાકીના બધામાં 40%. આ રીતે હાઉસ રેન્ટ અલાઉન્સનું સ્ટેટમેન્ટ બન્યું. કેલ્ક્યુલેશન જે છે એ પૂરું નથી થયું. વર્કિંગ નોટ તો કન્ટિન્યુ જ છે. હવે તમારી પાસે આઉટર કોલમમાં 3 અમાઉન્ટ છે: 36,000, 52,560, 1,25,760. આમાંથી આપણે કઈ અમાઉન્ટ લેવાની છે? પ્રોવિઝનમાં જુઓ, લોએસ્ટ અમાઉન્ટ. Because out of these three, lowest amount is tax free. Right? Lowest amount tax free ગણાય. અને એના માટે આપણે ફોર્મ્યુલા મૂકીએ. Here it is. Taxable amount is equal to amount received minus lowest amount. હવે amount received જે છે એ તમે સ્ટેટમેન્ટ બનાવ્યું જ છે હમણાં. જો એમાં પહેલો જ આન્સર એ હતો 36,000.
તો અમાઉન્ટ રિસીવ્ડ બી 36,000 છે અને લોએસ્ટ અમાઉન્ટ એ 36,000 જ છે. ઇટ ઇઝ પોસિબલ, એ પોસિબલ જ છે. દેટ મીન્સ ધ આન્સર ઇઝ 0. અને 0 આન્સરનો મિનિંગ શું થાય? હાઉસ રેન્ટ અલાઉન્સ ટેક્સ ફ્રી છે. નો ટેક્સ પેએબલ ઓન હાઉસ રેન્ટ અલાઉન્સ. ઓલવેઝ રિમેમ્બર, આપણે જેટલી પણ આ બધી ફોર્મ્યુલાઝ પ્રોવિઝન્સમાં જોઈ છે એમાંની કોઈ પણ ફોર્મ્યુલાનો ફાઇનલ આન્સર પ્લસ, 0 ઓર માઇનસ ત્રણમાંથી ગમે હોઈ શકે. આ તો આપણે અહીંયા સામે આન્સર 0 છે, 0ની જગ્યાએ માઇનસમાં આન્સર એ આવે એવું બને. એટલે જ કહું છું પ્લસમાં આન્સર આવી શકે, 0 તો છે જ સામે જ દેખાય છે, અને ઇવન માઇનસમાં બી આન્સર આવી શકે. જો આન્સર પ્લસમાં આવતો હોય તો જ આપણે એને સેલેરીના સ્ટેટમેન્ટમાં મૂકીએ છીએ. ફરીથી, ઇફ ધ ફાઇનલ આન્સર ઓફ ધ ફોર્મ્યુલા is a plus answer, then it is to be included in salary. It is to be mentioned in salary statement. If the answer is 0, it is tax free. If the answer is minus, it is also tax free, and you will ignore it. You will not mention 0 answer or minus answer in the salary statement. 0 આવતો હોય તો એ ટેક્સ ફ્રી જ કહેવાય, અને માઇનસ આવતો હોય તો એ ટેક્સ ફ્રી જ કહેવાય. એટલે એ બેમાંથી એકેય આન્સર આપણે સેલેરીના સ્ટેટમેન્ટમાં મૂકવાનો છે નહીં. બરાબર? પ્લસમાં આન્સર આવશે ત્યારે મૂકશું. એટલે હવે જો આપણે સેલેરીનું સ્ટેટમેન્ટ બનાવશું ત્યારે હાઉસ રેન્ટ અલાઉન્સની એન્ટ્રી નહીં આવે ને, કારણ કે એનો આન્સર 0 આવ્યો છે. એટલે હાઉસ રેન્ટ અલાઉન્સ સેલેરી સ્ટેટમેન્ટમાં આવશે નહીં. અને માની લો કે તમે મૂકો તો એમાં કંઈ ખોટું નથી. હાઉસ રેન્ટ અલાઉન્સની એન્ટ્રી પાડો, અમાઉન્ટના કોલમમાં 0 મૂકી દો તોય ચાલે. બરાબર? તો બી ચાલે. એનીવેઝ, મચ ડિસ્કશન ઇઝ મેડ regarding house rent allowance. So now it is time to switch over to the next working note, and it is entertainment allowance. આપણે લગભગ કાલે જ વાત થઈ હતી. આપણે ઓલું ગ્રેચ્યુઇટી પૂરી કરી, ગઈકાલના સેશનમાં આપણે પ્રોવિઝન્સ જોતા હતા ત્યારે ગ્રેચ્યુઇટીનું પ્રોવિઝન પૂરું કર્યું. ત્યાર પછી મેં તમને થોડુંક ક્લેરિફિકેશન આપ્યું હતું કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ અને પ્રાઇવેટ એમ્પ્લોઈઝ આ બેયને ટેક્સ ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. બધા પ્રોવિઝન્સમાં નથી એવું, પણ એન્ટરટેનમેન્ટ અલાઉન્સ અને ગ્રેચ્યુઇટી આ 2 પોઈન્ટ એવા છે કે જેમાં ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની ટેક્સ ટ્રીટમેન્ટ અલગ છે as compared to private employees, right? And we have entertainment allowance at number 4. Entertainment allowance આપેલું છે જો તમને 1,000 per month. 1,000 per month આપેલું છે. એટલે હવે જોવું પડે કે આ ભાઈ જે છે મિસ્ટર જે, whether he is a government employee or private employee. કારણ કે એન્ટરટેનમેન્ટ અલાઉન્સના પ્રોવિઝનમાં આવો તમે, અત્યારે તમને એ મોઢે યાદ નહીં હોય, તમે લખેલું છે એન્ટરટેનમેન્ટ અલાઉન્સના પ્રોવિઝનમાં આવો. જો એમાં લખેલું છે કે ફોર ધ પ્રાઇવેટ એમ્પ્લોઈઝ ધ અલાઉન્સ ઇઝ ફુલ્લી ટેક્સેબલ, એન્ડ ઇફ ધ પર્સન ઇઝ અ ગવર્મેન્ટ એમ્પ્લોયી યુ વિલ પ્રિપેર અ સ્ટેટમેન્ટ. ત્યાં એક નીચે સ્ટેટમેન્ટ એ આપેલું છે નાનું જો, પણ એમાં આપણે લખેલું છે કે ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ. હવે આપણા ક્વેશ્ચનમાં જો મિસ્ટર જે ગવર્મેન્ટ એમ્પ્લોયી છે કે પ્રાઇવેટ એમ્પ્લોયી, પહેલાં ડિસાઇડ કરો, પછી ખબર પડે શું કરવું. જો ક્વેશ્ચનમાં
ક્યાંય આપેલું છે એવું? એ આખા ક્વેશ્ચનમાં ગમે એ આપેલું હોય, એવું જરૂરી નહીં કે પહેલી લાઈનમાં જ આપેલું હોય. એ વચ્ચે ક્યાંક આપેલું હોય, છેલ્લે ક્યાંક આપેલું હોય. થાય છે કાંઈ આઈડેન્ટિફાઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે કે પ્રાઇવેટ એમ્પ્લોય? નથી થતું ને. હવે કાલે જ મેં વાત કરી હતી કે વોટ ટુ ડુ if it is not specified whether a person is government employee or private employee. In that case, we will assume that the person is a private employee. બરાબર છે? એટલે જો આ રીતે એક નોટ લખી નાખવાની, પ્રાઇવેટ એમ્પ્લોયી છે એમ માનીને કે સિન્સ મિસ્ટર જે ઇઝ વર્કિંગ ઇન અ પ્રાઇવેટ કંપની, એન્ટરટેનમેન્ટ અલાઉન્સ ઇઝ ફુલ્લી ટેક્સેબલ. અને નીચે એની અમાઉન્ટ એ આપણે લખી નાખીએ છીએ. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ ઇઝ ઇક્વલ ટુ 1000 રૂપીઝ પર મંથ છે, એટલે 12,000 રૂપીઝ યરલી થાય. અમાઉન્ટ અહીંયા એટલે લખી રાખી કારણ કે છેલ્લે આપણે બધી વર્કિંગ નોટના આન્સર જોઈને જ સેલેરીના સ્ટેટમેન્ટમાં મૂકવાના છીએ, એટલે એ જરૂરી છે. 12,000 એમ માનીને કે પ્રાઇવેટ એમ્પ્લોયી છે. ડન. ક્વાઇટ અ શોર્ટ as compared to house rent. Even shorter than this is the next and the last working note of session 4.4. Education and hostel allowance. હવે આ બે ભેગા એટલે રાખ્યા છે કારણ કે તમને ક્વેશ્ચનમાં જ કહ્યું છે. જો 5 નંબરનો પોઈન્ટ જો, એમાં એવું લખેલું છે એજ્યુકેશન અલાઉન્સ ઇન્ક્લુડિંગ હોસ્ટેલ અલાઉન્સ. બે ભેગું આપેલું છે. બે ભેગું આપેલું છે ને એટલા માટે જ મેં હેડિંગ જોઈન્ટ જ આપેલું છે અને ફોર્મ્યુલા બેની ભેગી કરી નાખી છે. એજ્યુકેશન અલાઉન્સ કમ હોસ્ટેલ અલાઉન્સ. હવે એના નંબર ઓફ ચિલ્ડ્રન ને બધું જોઈ લો કારણ કે ટેક્સ ફ્રી અમાઉન્ટ આપણે એ રીતે લેસ કરવાની થાય. હાઉ મેની ચિલ્ડ્રન ઇઝ હી હેવિંગ? હી ઇઝ હેવિંગ 3 ચિલ્ડ્રન. એટલે 3 ચિલ્ડ્રન હોય તો એજ્યુકેશન અલાઉન્સમાં કેટલા ટેક્સ ફ્રી થાય? 2 ઓર મોર ચિલ્ડ્રન હોય એટલે એજ્યુકેશન અલાઉન્સમાં 2400 ટેક્સ ફ્રી છે. ફોર્મ્યુલા નંબર 1 ઓર 2 વોટ એવર શરૂઆતમાં જ આવી હતી, પહેલી જ છે લગભગ ફોર્મ્યુલા. અને જ્યાં સુધી હું માનું છું એ કદાચ લાઈવ લેક્ચર હતો, એમાં જ કદાચ આ ફોર્મ્યુલા આપણે લીધી હતી. લાઈવ લેક્ચર ઓર પોકેટ સ્ટડીમાં આપણે લીધો હતો, યાદ છે? એમાં આ એજ્યુકેશન અલાઉન્સની ફોર્મ્યુલા આવી હતી. -1200 ને 2400 હતા, એમાં 2 ઓર મોર ચિલ્ડ્રન હોય તો 2400 માઇનસ કરવાના. તો અહીંયા જો મેં માઇનસમાં 2400 લીધા છે કારણ કે મિસ્ટર જે ઇઝ હેવિંગ 3 ચિલ્ડ્રન, એટલે મેક્સિમમ 2400 ડિડક્ટિબલ. અને હોસ્ટેલ અલાઉન્સમાં જો તો તમને ક્વેશ્ચનમાં લખેલું છે આઉટ ઓફ 3 ચિલ્ડ્રન 2 ચિલ્ડ્રન આર લિવિંગ ઇન હોસ્ટેલ. એટલે હોસ્ટેલ અલાઉન્સમાં 2 ઓર મોર ચિલ્ડ્રન વાળું લ્યો તો એ છે 7200. 1 ચાઇલ્ડમાં 3600 છે અને 2 ઓર મોર ચિલ્ડ્રન લિવિંગ ઇન હોસ્ટેલ હોય તો 7200 છે. તો એમાંય મેં 7200 લીધા છે. થઈ ગઈ ફોર્મ્યુલા સેટ. બેની મેક્સિમમ અમાઉન્ટ જ લેવાની છે. ટોટલ અમાઉન્ટ -2400 માઇનસ 7200. Now see the total amount. તમને એજ્યુકેશન એન્ડ હોસ્ટેલ અલાઉન્સ બે ભેગું 3600 પર મંથ આપેલું છે. 3600 multiplied by 12 કરી નાખો and that will give you 43,200 minus 2400 minus 7200. So the taxable amount is there with us. Plus માં જ આન્સર આવશે obviously 33,200.
600. Done? So with this working note, our session 4.4 comes to the end. Question number 1 will continue in session 4.5 coming next week. Till then, goodbye, all of you.